ઘણી વખત આપણને એમ લાગે કે ભગવાને આમ કેમ કર્યું. અચળ ભરોસો રાખજો. આ ભગવાનને એવા પકડી લેજો મુક્તો, એ આપણી પડે પડે રક્ષા કરશે. ઘડી આપણને એમ લાગે કે ભગવાને આમ કેમ કર્યું. ભગવાન જે કરે છે યોગ્ય જ કરે છે. દાસના દુશ્મન હરી કદી હોય નહીં. ભગવાન પોતાના દાસના દુશ્મન ના હોય. એ આપણા માવતર છે, આપણા મા બાપ છે. સંતો આપણા માવતર છે, સંતો માં છે ને ભગવાન આપણા બાપ છે. એ કદી પોતાના દીકરાનું ખરાબ કરે પેલા? પણ રક્ષા કોની કરે? જે એનો થાય ને એની કરે. ચોખ્ખી વાત છે ને પેલા. તમે ચિંતા કોની કરો? તમારા છોકરાની જ કરો, પાડોશીના છોકરાની કરો છો કોઈ દાડો? કરી કોઈ દાડો તમે? પાડોશીના છોકરાની કોઈ દાડો તમે ચિંતા કરી? પણ તમારો છોકરો અમદાવાદમાં રહેતો હોય, મુંબઈ રહેતો હોય તો એ ચિંતા કરો કે ના કરો પેલા? કેમ? તમારો છે એટલે. એમ એનો જે થાય ને એની ચિંતા એ કરે. વાત સાચી છે ને પેલા? એનો થાય એની ચિંતા કરે. આપણા મતે તો એટલું જ કરવાનું છે, બાકીનું એ કરી લેશે. તમને બધાને અમારી આ જ ભલામણ છે કે આના થઈ જાઓ, ભગવાનના થઈને રહો. બાકીની તમામ જવાબદારી ભગવાન નિભાઈ લેશે, એ સંભાળી લેશે. એ સંભાળી લે. બસ એના આપણે થઈ જાઓ, બાકીનું એ સંભાળશે. આપણે આટલું જ કરવાનું છે. બોલો, આવા કંઈક પ્રસંગો અમે જોયા છે, કંઈક પ્રસંગો જોયા છે કે ભગવાન કેવી પોતાના ભક્તોની રક્ષા કરતા હોય અને કેવું મોટું દુઃખ આવવાનું હોય એની ભગવાન કેટલું સામાન્ય સહજમાં પતાવી દેતા હોય. બોલો, આગળ બહુ મુશ્કેલી આવવાની હોય, ભગવાન સહેજે સહેજે એની રક્ષા કરીને સુડીનું દુઃખ કાંટાથી સારી લેતા હોય. બોલો, આ સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. હમણાં વાંચ્યું ના પડે કે સુડીનું દુઃખ મહારાજ કે અમે અમારા ભક્તને કાંટેથી સારીએ છીએ. બોલો, આ ભગવાન સ્વામિનારાયણની કરુણા છે કે એના ભક્તોને મહારાજે રક્ષા કરી છે, આજે કરે છે. એનું શરણું લેવું, એના થઈ જવું પહેલાં, તો બાકીની સંપૂર્ણ જવાબદારી એ નિભાવે છે. બાકીનું એ કરે. ઘણું મોટું દુઃખ આવવાનું હોય એને ટાળી નાખે. ભાઈ, આપણને ખ્યાલે ના આવે કે શું કરી રહ્યા છે અને શું થાય છે, પણ કરે. પ્રભુ કરે, આગળ રોકી દે. અમારે હમણાં જ 5-7 વર્ષ પહેલાંની વાત છે. આપણા એક હરિભગત, હું સભા છે એટલે જાહેરમાં નામ આપીશ પરંતુ સ્થાનનું નહીં આપું, આપણા એક સુરેશભાઈ વણઝારા કરીને હરિભક્ત છે, પોલીસ ખાતામાં છે, બહુ જ ખાનદાન છે, ચુસ્ત સત્સંગી છે. હવે એને એટલી બધી છેલ્લા 10 વર્ષથી નોકરી કરે. એના સાહેબના સાહેબો બધા એની ઉપર એના કામથી એટલા બધા ખુશ. એના સાહેબે કીધેલું કે આવતા પ્રમોશનમાં તારું પ્રમોશન નક્કી છે, આવતું પ્રમોશન આવશે એમાં તારું પ્રમોશન નક્કી છે, માનજે. જાન્યુઆરી 2011ની સાલની વાત છે. એને પ્રમોશન મળવાનું હતું, જાન્યુઆરીમાં પ્રમોશન મળવાનું હતું. એના સાહેબના સાહેબ બધા એના કામથી ખુશ, બધાએ કહેલું કે તારું પ્રમોશન નક્કી છે. પ્રમોશનમાં 21 સાહેબોને, 21 વ્યક્તિને પ્રમોશન મળ્યું, આનંદ ના મળ્યું. બરાબર, 22 જણોને મળવાનું હતું, એમાંથી 21ને મળ્યું, આનંદ ના મળ્યું. દુઃખી થઈ ગયો. એ તો રડતો આવ્યો અમદાવાદ. આવીને ખૂબ રડે, સ્વામી કેટલાય ખોટા માણસોને મળી ગયું, જે ખોટું કરનારા એમને પ્રમોશન મળી ગયું, મેં મારી જિંદગીમાં ખોટું નથી કર્યું અને મને બધા સાહેબો મારા કેટલા મેં ખુશ કર્યા છે અને બધા છતાંય સ્વામી મને પ્રમોશન ના મળ્યું, ખોટા કામ કાઢી ગયા અને હું સાચો માણસ, ભગવાનના ઘેર ન્યાય છે કે અન્યાય છે. બહુ દુઃખી થઈ ગયેલો કે જો ભગવાન જે કરે એ સારા માટે. બોલો જો બધા, ભગવાન જે કરે એ સારા માટે. આ સિદ્ધાંત રાખજો. પ્રભુના થયા પછી જે કરે યોગ્ય જ કરે. એને બહુ હિંમત આપી. મને કે સ્વામી પણ મેં મારી 10 વર્ષની નોકરી અને સારું ખોટા માણસો કામ લઈ કાઢી જાય અને હું સાચો માણસ રહી ગયો. સ્વામી બહુ દુઃખી થઈ ગયેલો બિચારો કે જો મહારાજે જે કર્યું યોગ્ય કર્યું. હવે બનેલું કેવું, 2-3 મહિના થયા અને 3 જ મહિનામાં એવું થયું કે જે પ્રમોશન આપેલું ને એમાં 5-7 જણને ખોટી રીતે પ્રમોશન અપાઈ ગયેલું. એની ઇન્ક્વાયરી નીકળી અને સ્કેન્ડલ બધું બહાર પડ્યું અને 21 જણને સસ્પેન્ડ કરી દીધા. જેટલાને પેલું પ્રમોશન આપેલું એમાં હાચા નહીં સસ્પેન્ડ કરી દીધા.
બધાય ખોટા નહોતા, 7-8 ખોટાને લીધે બધાને સસ્પેન્ડ થઈ ગયા એક હારે, કે આખી બેચ જેને પ્રમોશન આપ્યું છે બધાય સસ્પેન્ડ. 21ની બેચને સસ્પેન્ડ. હવે જો આને પ્રમોશન મળ્યું હોત તો આની દિશા બગડી હોત કે નહીં. એનો ફોન આવ્યો મને કે સ્વામી સારું થયું ના મળ્યું. બાકી તેથી કહેતો હતો કેમ ના મળ્યું, એટલે હવે ખબર પડી ને જો ભગવાને કર્યું સારું કર્યું કે ના કર્યું. પહેલાં આ સારું થયું ખોટું થયું, અને બોલો હાચાને પછી આપવાનું. એમાં એક જ એને પ્રમોશન નહીં, પ્રમોશનનું પ્રમોશન ડાયરેક્ટ સાહેબે આપી દીધું. બોલો પ્રમોશન નહીં, પ્રમોશનનું પ્રમોશન. જે 3જી પોસ્ટ ઉપર લઈ ગયા સીધા, અને બોલો 4થા મહિને એનું પ્રમોશન પાસ થઈ ગયું. દોડતો આવ્યો સ્વામી સારું થયું, પેલા 21માં મારો નંબર ના લાગ્યો. પણ આપણને ટાણું આવે ને ત્યારે આપણે આવું સમજી નથી શકતા. અને ભગવાનનો પણ અવગુણ આવી જાય છે, મોટા પુરુષનો અવગુણ આવી જાય છે.